માતા એ બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. અમારી બેન અત્યારમાં માથું વળાવવા પપ્પા બેસી જાય દૂધ પૂધ લઈ આવ્યા. આ ભાઈ જે હુતા હે ભાઈને તો કેટલા વાગે ઊભા થાય કોને ખબર. ભાઈ કેટલા વાગે ઊભા થાય? વેકેશન છે એ ભાઈ નિરાયત હુતા હોય. આપણે નિરાયત હુતા ન હોય, ક્યારેક હુતા હોય મજા આવે તો. મમ્મી અત્યારમાં રોટલા કરી નાખ્યા, રોટલા કરી નાખ્યા પછી સ્વીરમું બનાવવું છે. નેદ આવવાનું છે કે નેદ આવવાનું? અત્યારમાં તો ગારો થાય, વરસાદ હાથે આવી ગયેલો, વરસાદ નહોતો પણ આપણે બે અંતરથી રે પછી જવાનું હોય કારખાને. જાય કારખાને આપણે જો કારખાને ઘેરે આવી જશે તો હજી કંઈ ગાડી ઉપરલી ઉતરાની, કેમ કે ગાડીમાં તો ચડી દૂધ લેવા જવું છે. દૂધનો ટાઈમ થઈ જાય. મમ્મી કાંઈ બરણી ને બાવતા આંબાવાની સાકે તાપ કર હું કામ કરતા હા બસ અમારે એવું જ નેદવાનું કામ કરતા હાલે, બીજું કાંઈ નહીં. અમારે હાર્દિકભાઈ 100 રૂપિયા માથે લઈને જાય છે, કેમ કે ટાઈમ થઈ જતા હું દૂધ લઈ આવું એમ જોવા. આ શું કહેવાય હેમર ઉગી ગયો મને એને રહેતું હેમર. અમારા 100 રૂપિયાને લઈને એને હરોય ધાબા ઉપર. 100 રૂપિયા અમારા હાર્દિકભાઈ બે ધાબા ઉપર છે ને મારું પપ્પા આમ ખડવાટવા જાય એમ ભેહું વાંટું એમ. આપણે હવે કંઈ કામ નહીં થાય દૂધ લેવા, કેમ કે દૂધનો સમય થઈ ગયો છે. ડેરીનો ફર્સ્ટ ક્લાસ દૂધ લઈ આવી જઈએ. ને મમ્મીએ હેનું શાક નાખ્યું? ભીંડાનું. ભીંડાનું આવું તડકા નીકળે તો શા પીઝા લાગે આમ તો ભાણા બાણા હાંધી. મમ્મી એને પપ્પા એને શાકી રહેશે એવું છે. 4 વાગ્યાનો છે. થાંભળા ઊંધા વાળીને મેં કાહે હાલો મને અંબાઈ જો મારા સેન્ટલ કાઢવા પડે કે હું કાંઈ માથે ને સરતો બદલાઈ નાખ્યા સપલા મારે નવા લાવ્યો હતી. હવે જાય દૂધ લેવાનું ટાઈમ થઈ ગયો છે, 7 વાગી જશે તો હું દૂધ લઈ આવું પછી જાય ધાબા ઉપર જવું છે તો જાય. આપણે જો દૂધ લેવા જતી વિયાવ્યા છીએ. મમ્મીએ સા બનાવી નાખ્યા ફર્સ્ટ ક્લાસથી સા પી લીધો. અમારા આદિભાઈને હંધાય પીને વિયાઈ જાય હવે રીતે. મમ્મી કંઈક બોગડી અંબાવાનું કે લે અંબાવતી કોને ખબર ને જોતી એવું છે. તો બટેટાનું દૂધ ચાન હવે આપણે કંઈ કામ નહીં. આપણે તો ઘેરે આવી જઈએ તોય કામ કરવું પડે, કારખાને જાય તોય કામ કરવું પડે. શું છે એમ? ખલેલન કેળા છે ખાતી નહીં. નીનુબેન એમ નીનુબેન ખાતા હે ઇયરફોન છે અમારે. એક તો ગાડીમાંથી જો ને એમાં લીધું ને એક રૂ આ કાંઈ હાલતું નહીં કે હવે હું ખોલીને જોતો હતો. 2-3 વર્ષ સુધી હાલી જશે ફર્સ્ટ ક્લાસ. હવે આપણે કાંઈ કામ નહીં. તો આપણે વાડીમાં આવી જશે. વાડીમાં બકાલું નાખી દીધું મમ્મીએ, હું વાયલ નાખી આમાં હાથે હાલી ગયું એટલે ખડ ઓછું થઈ ગયું, ઓછું પડી ગયું છે. હવે નેદવાનું છે. નેદવાનું તો કોને ખબર હવે કેદી થાય નેદવાનું. આપણે કંઈ રજા રહેતી નહીં, રજા રહે તો કંઈક નેજી એવું કામકાજ કરીએ. આમ વાતાવરણ જો અત્યારે થાય ને તા વાદળું સડી જાય પણ સારું આવતું નહીં એવું છે. વરસાદ હમણાં 3-4 દિવસની એમ તો સારું છે, વરાપ રહે ને તો નેદાય રહે એમ હાથે હાંકી નાખ્યું. તો આપણે હવે નેજી ઘેરે ઘેરે હોય ને તો નેદે હંધાય વાડીમાં કામ કરતા. અત્યારે કેવું મસ્ત વાતાવરણ. તમે આમ વાડીમાં આવો ને તો શેકલા ને બીકલા ને એવું બોલે છે અત્યારે. હવે તો આપણે કંઈ કામ નહીં ઘેરે. આ તો હું પૂરું હાથી લકડું લેવા આવ્યો. મમ્મી કીધું લઈ આવી દાના વાડીમાં પીડું કે હાથી લકડું લેવા આવ્યો હતી. મેં કીધું હાલો આપણે વાડીમાં જ તમને દેખાડી દઈ હું વાવ્યું. માંડવી વાવી, કપા વાવીને ડોડા 3 વસ્તુ વાવી નાખ્યું એવું છે. કોણ ને આમાં તો નેદા જ ગયેલું એટલું નેદાણેલું છે. આપણે કંઈ ઘેરે રહેતા નહીં ને બહાર જઈએ. આપણી ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે નેદી બેદી નાખી એટલે તો આપણે હાથી લકડું લઈને હવે ઘેરે જઈ. ને બીજું કાંઈ નહીં, ગામમાં આરતી થાય છે. ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગમાં. આજ વાડીમાં તમને એન્ડિંગ મસ્ત વિડીયો કરાયો ને બાય બાય.